ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ભામાશા તરીકે ઓળખાતા જૈન શ્રેષ્ઠી અને પનોતા પુત્ર રજનીકાંત જીવરાજ મહેતાએ શાંતિધામના નિર્માણમાં અનેરું યોગદાન આપ્યું છે। જેઓ તાજેતરમાં પરિવાર સાથે માદરે વતન આવ્યા હતા, જે દરમિયાન તેમણે ગામના નમૂનેદાર શાંતિધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાંતિધામમાં રંગરોગાન કરવા માટે 5 લાખ રૂપિયાની સખાવત કરી હતી, જેમનું શાંતિધામ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પટિયાર, જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદ કાકા મંડોરી, યુનિશભાઈ દાણી, ભરતભાઈ વારિયા, દિલીપભાઈ પરમાણી, સુનિલભાઈ સોની, જીવણભાઈ છત્રાલિયા, નવીનભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા। કે મારું અને ભીખાભાઈનું આ શાંતિધામ એના કરતાં બી વધારે આ લોકોએ સાચવીને રાખ્યું છે અને મેં મૂર્તિઓનું બધું દેખ્યું અને રંગરોગાન દેખ્યો, મને બહુ આનંદ થયો કે દિલીપભાઈએ અને જગદીશભાઈએ આ શાંતિધામને બહુ સારી રીતે સાચવ્યું છે અને એને આગળ લઈ ગયા છે। મને ખૂબ ખૂબ આનંદ થયો। હું બે ભાઈઓને મારા ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ આપું છું।